સુરતના કડોદરામાં કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની અને ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી અને આગ ઓલવવા માટે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું। સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। સુરતના કડોદરામાં કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી। તો ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી અને આગ ઓલવવા માટે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું। સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના કડોદરામાં કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલા પડ્યા હતા અને એ કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી। તો આગ ઓલવવા માટે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી। તમારી સાથે હાલ સંવાદદાતા કિરણસિંહ જોડાઈ ગયા છે। કિરણસિંહ, સુરતમાં જે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી, કયા કારણોસર આગ લાગવાની ઘટના બની હતી, શું વિગતો? જી બિલકુલ કોમલ, ખાસ કરીને જે આગની ઘટના બની છે જોડવા જે ઉંભેડ રોડ છે, કામરેજ તાલુકાનું જે ઉંભેડ ગામ છે તેની સીમમાં ખુલ્લી જગ્યામાં જે યાનનો જે વેસ્ટનો જે જથ્થો હોય છે, ઢગલો હોય છે, તે નાખવામાં આવતો હોય છે। કેટલાક ધંધાદારી લોકો ખુલ્લી જગ્યામાં નાખીને આ વ્યવસાય કરતા હોય છે। કોઈ પણ જાતની સેફટી સુરક્ષા વગર આ ધંધો કરતા હોય છે। જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ઘણીવાર ભારે નુકસાન થતું હોય છે, લોકોના જીવ પડે કે બંધાતા હોય છે। પરંતુ આજે પણ જ્યારે આગ લાગી છે, જે વેસ્ટના જે જથ્થામાં જે આગ લાગી હતી, જે કામદારો હતા, જે કામ કરતા હતા, તેઓમાં નાસભાગ મચી હતી। જોકે હાલ કડોદરા કામરેજ જે ફાયર ફાઈટરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે આજુબાજુનો જે ખેતરાળી વિસ્તાર છે, પવનને કારણે આગ ના ફેલાય તેના માટે સતત પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે। પરંતુ સવાલ એ થાય છે કે સુરત જિલ્લામાં હવા તો જ્યાં ઔદ્યોગિક નિગમો આવ્યા છે ત્યાંથી આ યાનનો જથ્થો આ લોકો લાવતા હોય છે ને આવી ખુલ્લી જગ્યામાં ગમે ત્યાં નાખીને કાયદાની એસી કરીને આવો વ્યવસાય કરતા હોય છે। આગ લાગે ત્યારે મુસીબતમાં લોકોને મૂકી દેતા હોય છે, ત્યારે પોલીસે પણ આ દિશામાં આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ। જી કિરણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।